महाराज की जय। श्री समस्त सुंदर साथ की जय। अरस तुम्हारा मेरा दिल है, करो आराम। सेज बिछाए रुच रुच के, यही तुम्हारा विश्राम। धनी यही तुम्हारा विश्राम। तुम लिखा फुरमान में, हक अरस मोमिन कलूब। सो सुकन पालो अपना, तुम हो मेरे महबूब। धनी तुम हो मेरे महबूब। वर्णन करूं क्यों मेर की, जो बसत है माहे हक। जाको निवाजे मेर में, ताई देत आप माफक। ताए देत आप माफक। वर्णन करूं क्यों मेर की। परम सुंदर साजी, परम धमनी एक रूह मूल मिलावમાં આપણી બાજુમાં બેઠેલી, જેને આ સંસારમાં રાજ્યને જોયા પછી પોતાના દિલમાં બેસાડ્યા પછી એને મહેર ન જોઈ. એ મહેર આપણને સમજાવવા જશે કે મહેર એટલે શું. હું તને મહેર કેવી રીતના સમજાવું, એ મહેરનું વર્ણન કેવી રીતના કરું કે જે મહેર શ્રી રાજ આપી દે છે ને. વાણીમાં કહે છે ને કે એક રૂહનું આ સંસારમાં આવ્યા પછી મહેરથી સર્વત્ર ચાલુ થાય. મહેરે ઈશકાઈએ, મહેરથી જોશ આવે, મહેરથી હુકમ આવે, મહેરથી ઇલામ આવે. આ બધું જ મહેરથી થઈ રહ્યું છે. રૂની શરૂઆત એક મહેરથી થાય અને શ્રી રાજ લગી પહોંચાડી દે એ મહેર. એનું વર્ણન કેવી રીતના કરું કે છે હે ને. ઈ કે છે जो बसत है माहे हक। અચ્છા મહેર ક્યાં વસે છે ને. અમુક અમુક ચોપાઈમાં અલગ. અચ્છા કોઈ જગ્યાએ ચરણ તલે વસે છે, કોઈ જગ્યાએ કે નેનમાં વસે છે, કોઈ જગ્યાએ કે દિલમાં વસે છે, કોઈ જગ્યાએ કે હકની અંદર વસે છે. અચ્છા મહેરના બધા એડ્રેસ કેમ આપ્યા છે? ચરણના, નેનના, દિલના, રાજ્યના, અંગોના. એ એવું સમજાવવા માંગે છે. અચ્છા ન્યાથી આવી રહી છે મહેર. રાજ્યના દિલથી તારા દિલ લગી આવી રહી છે. એ રાજ્યના અંગોથી, એ નેત્રોથી. અચ્છા બરોડામાં છે ક્યાંથી મહેર તારી પર આવી રહી છે સખી. અચ્છા એથી એક કદમ ઓર ઉઠતો. અચ્છા કેમ આવી રહી છે આ મહેર? મૂલ મિલામથી રાજ્યના દિલથી મારા દિલ લગી કેમ આવી રહી છે? તને એ દિલ સાથે જોડવા આવી રહી છે. તને એ વસ્ત્ર આભૂષણ ને અંગોના સુખ દેવા માટે તારા પર આ મહેર આવી રહી છે સખી. તને ન્યા જોડવી છે. એ મહેરનું વર્ણન કેવી રીતના કરું? આ સંસારમાંથી બધાય છોડાઈ અને તને શ્રી રાજ હાથે જોડાઈ દે. એ સુકો હાથ એ પ્રેમ સાથે જોડાઈ દે. બસત શું છે? बसत है माहे हक। જે હકની અંદર વસી રહી છે હે ને. એ વસ્ત્રો, આભૂષણ, અંગોની અંદર, એ નેત્રોની અંદર મહેર વસી રહી ને, એ આવી રહી છે તારી પર. અચ્છા કેમ આવી રહી છે? કે તને ન્યા વસાવવા માટે આવી રહી છે. તું બરોડામાં વસી રહી છું ને, આ તન પર વસી રહી છે ને, તું ન્યા વસવા વાળી. શ્રી રાજ કહે છે ને, રાજ્યના દિલ પર રાજ કરવા વાળી, રાજ્યના નેત્રોમાં તું રાજ કરવા વાળી હે ને. એ મહેર તારી પર ન્યા તારે રાજ કરવાનું છે તારા શ્રી રાજમાં, કે જે તારી પર અહીંયા આવી રહી છે. जाको निवाजे मेर में। અચ્છા રાજજી કે સખી હું જેને મારા મહેરમાં નિવાજું છું ને, મતલબ જેની પર વરસાવું છું. નિવાજું એટલે મતલબ કે નહીં આમ ફૂલહાર પહેરાવતા આપણે નિવાજતા, કોઈ સાલ ચાદર ઓઢાડતા,
નિવાજું છું, જેને મહેરમાં તરબોર કરું છું એને તાઈ દેત આપ માફક. કેટલી મહેર કરું છું? અચ્છા, મેં કેટલી મહેર કરું છું? તો માપ અહીંયા બતાવો છે ને, થાય તે તો આપ માફક, મારા જેટલી. અચ્છા, કેટલી કરું છું? આપ માફક. શ્રી રાજ કે છે કે હું મૂલ મિલામાં બેઠો છું ને, મારાથી કમ તો કરતો જ નથી. મને ઓછું દેતા ધની કેક નથી આવડતું. આપ માફક. મારું દિલ છે એવું તારું દિલ બનાવું છું, મારા નેત્રો છે એવા તારા નેત્રો બનાવી દઉં છું, મારા અંગોમાં જે ઈશ્ક પ્રેમ વસે છે ને એવી તને બનાવી દઉં છું. એવી મહેર મેં કરું છું. અચ્છા, જોઈએ છે તને જરૂર છે એ મહેરની, એવી મેં તને બનાવવા આવ્યો છું. આ મહેર વગર તું કેટલી બદલાઈ ગઈ છું, કેવી થઈ ગઈ છું ને આ તન પર બેસીને. કેવા હાલ તે બનાવી રાખ્યા છે સખી. તું કઈ મોલ મિલાવાની? આપ માફક. મેં તને આપ માફક. અચ્છા, તું જે મૂલ મિલામાં બેઠી છું ને એવી બનાવવા આવ્યો છું. તું ઈ છું આનંદ, એના માફક. એથી આગળ ને તો શ્રી રાજ કહે છે કે અચ્છા મારા માફક. આપણે આ સંસારમાં પોતાને તોલીએ છીએ ને, કચ્છા તારી આંખો આના જેવી જ, તારા ગાલ આના જેવા, તારા હોઠ, તારી વાણી, વર્તન, અચ્છા આના જેવું, આના જેવું. સંસારમાં કોઈની ને કોઈની હાથે આપણી તુલના કરીએ છીએ ને, કે આના જેવી ગાડી લીધી, આના જેવું વર્તન કરીએ છીએ. રાજજી કે કોઈના જેવી નહીં, તું આપ માફક. તું મારી સાથે સેટ થઉં છું, તું મારી માફક છું. તું કેવી? રાજજી જેવી. રાજજી કે કોઈ કમ નહીં, ઈ મારી મહેર છે. તું થોડી ઝીલના કરીશ ને તને શ્રી રાજના જેવી બનાવી દેશે મારી આ મહેર. આપ માફક છે ને સુંદરી. આપણે કેવા માફક બની ગયા, માયાની માફક સંસારમાં. આ મહેર વગર કા સમજ્યા નથી, એમ ઝીલના નથી કર્યા. આ મહેર કાશ આપણને એના માફક, એના જેવા બનાવી દે, એના જેવી મહેર કરે છે. એના ગુણો વરસાવે, એનો પ્રેમ વરસાવે, એનો ઈશક વરસાવે, એનો હુકમ કામ કરે. સુંદર સાજી. અચ્છા, મહેરમાં ઓર બે શબ્દો બહુ મસ્ત આવે છે ને. તમે થોડું ધ્યાનથી જો મહેર સાગરમાં જુઓ ને તો બે શબ્દો. અચ્છા, કોઈ સુંદર સાથમાં એક વખત પ્રશ્ન કર્યો હતો, અચ્છા મહેર સાગરમાં મહેર કેટલી વાર શબ્દ આવે છે? પ્રશ્ન તો ખાલી મહેર. અચ્છા, જેને જોઈએ ગણક. અચ્છા, આટલી વાર આવ્યો છે ભાઈ, જેને જરૂર હોય જોઈએ ગણ ને, એટલે દિલથી જોવો ને. અચ્છા રાજજી આટલી વાર મહેર 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 મૂકી છે. અચ્છા, કયા શબ્દની આગળ ને કયા શબ્દની પાછળ મહેર લખ્યો છે? કે આની કોઈ બી વાણીમાં કોઈ બી શબ્દ છે ને એની આગળ કહો તો પાછળ કહો તો કોઈ ચોપાઈ મહેરથી ચાલુ થશે. તો જે શબ્દની આગળ યા તો પાછળ મહેર લખ્યું છે ને, એ બે વસ્તુ રાજજી કહે છે કે આ તને મારી મહેરથી પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે આગળ પાછળ શબ્દ જોડવામાં આવ્યા, તને તારા લીધે નહીં, મારી મહેરથી તને આ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. અચ્છા, બે શબ્દ, એક મહેર અને એક મહેરે. બે શબ્દ કે મહેરે ખેલ બનાવ્યા, મહેરે આ થયું, મહેરે આ થયું. અચ્છા, બીજો શબ્દ છે મહેર. મેં જે તારી પર કરી રહ્યો છું ને, તારા જીવનમાં જે છે એ મારી મહેર છે. શ્રી રાજ કહે છે. કદાચ મેં આમાં કદાચ ગલત બી વ્યાખ્યા કરવામાં હોઈ શકું. મારા દિલના રાજ્યે જેવું બનાવ્યું છે એવું તમારી આગળ મૂકું છું. સુંદર કે તારા જીવનમાં તારી પર જે થઈ રહી છે એ મારી મહેર છે, અને તું જે બી કરી રહી છો એ મહેરે. હે ને? તું વાણી મંથન ચિતવન ધ્યાન જે કરી છે ને એ મહેરે કરી રહી છું. એટલે મહેર અને મહેર. અચ્છા, મારી પર થઈ રહી છે મહેર છે, અને મહેરથી મેં કદમ ઓર તારી તરફ વધારી રહી છું. તો મહેર અને મહેરે શબ્દ, અચ્છા મેં કરી રહ્યું છું એ મહેરે, થઈ રહી છે એ મહેર, તો ડબલ બલ મળે છે. મહેર અને મહેર એનું સુંદર સાજી. કેમ એક રૂપ આ મહેરની અંદર છે ને સુંદરજી. મહેરનું કામ એવું છે ને કે મહેર જ્યાંથી આવી રહી છે ને ત્યાં પહોંચાડે. અચ્છા, રાજજીના દિલથી આવી રહી છે. કહે છે ને છેલ્લું ચરણ મહેર આએ તલે કદમ, તો કદમો લગી પહોંચાડે, મંજિલ લગી પહોંચાડે છે ને. ઇલમનું કામ, ઇલમ જ્યાંથી આવે છે ત્યાં પહોંચાડે. અચ્છા, રાજજીના દિલમાંથી આવે છે, રાજજીના દિલ લગી પહોંચાડે. પરમધામમાં જ્યાં બી જઈએ ત્યાં કઠેડો ન થતો, કઠેડાની સીડીઓમાં ઓલો કઠેડો, જ્યાં જઈએ ત્યાં કઠેડો. આ વાણી, આ મહેર, આ જોશ, આ કઠેડાનું કામ કરે. એક રૂહને ઇધર કિધર જવા જ ના દે, બે બાજુ કઠેડો. આય ચાલ સીધી ચાલ, રાજજીની તરફ ચાલ. કેવું આનંદ આવે છે. કઠેડાનું કામ કરે છે કે ક્યાંય ગડબડ સડબડ જગ્યા પર ન જવા દે.
એટલી સુંદર કામ કરે છે આ મેહર કે છે. बात बड़ी है मेहर की. હવે ગુરુ કે છે કે સખી મેહરની વાત બહુ મોટી. હવે અચ્છા, એક રૂહના દિલમાં બેસીને શ્રી રાજ કહેતા હોય વાત બડી હે. આપણને સંસારના કેટલી બધી વાતો મોટી લાગે. કા તો મોટી વાત, આ મોટી વાત. અચ્છા, રાજજીને ને ઇન્દ્રાવતીને કઈ વાત મોટી લાગે છે? આપણને તો લાગતી હશે કોઈ વાત મોટી. તો શ્રી રાજ કહેતા છે બડી હે તો કેટલી બડી હશે, હે ને? આપણી જે બુદ્ધિ, આપણી જે બડાઈ કહે છે ને, જ્યાં સમાપ્ત થઈ જાય ત્યાંથી એનું બડું ચાલુ થાય. સખી બાત બડી હે, બહુ મોટી વાત છે જે હું તને કરી રહ્યો છું, જે તારી પર થઈ રહી છે. તને ખબર નથી કદાચ તું મારી મહેરમાં રેલમ ચલમ થઈ રહી છે. એટલી મોટી વાત કે જે આ મહેરની છે. જીત મેર તીત સબ. કેટલી મોટી વાત છે ખબર છે? જીત મેહર તીત સબ. જેની પર મેર છે ને એની જોડે બધું હુકમ, જોશ, ઈશક, ઇલમ, નિસ્બત, આ બધું જ. એકલી મેહર એકલી નથી આવતી. મેહર આવે છે ને, મેહર કરું છું ને તો મેહરની સાથે સાથે આ બધી જ મેં જોશ, ઈશક, ઇલમ, આ બધી જ મારી મેહર તને શીખાઈ દે છે. આપણને એવું અચ્છા મેં આટલી મહેનત કરી તો ચાંદની ચોકની ચિતવણી 166 બાય 66 33 જબુ તો ખબર પડી ગઈ. અચ્છા, મહેર કામ કરી રહી તો સમજાઈ હતી નહીં તો આપણી બુદ્ધિ કા સમજે. 5મી સીડી પછી કે ચાંદાના રૂપમાં 100 સીડીની ચાંદા, 28 તમનો ચોક, 4 ચોરસ. અચ્છા, આ મારી મહેર તને સમજાઈ રહી છે, મહેર થઈ રહી છે. ત્યારે તો તને સમજમાં આવે છે, ત્યારે તો તું સમજુ છું, ત્યારે તું વિચારું છું. बात बड़ी मेहर की. जीत मेहर तीत सब. ધ્યાનથી સુંદર છે. અમુક અમુક શબ્દ એક રૂહ પકડી લે ને, સબ. સરાજી બધું જ. જો બધું જ એની મહેરમાં હોય તો પછી કાંઈ કમી, કાંઈ ખોટ, કાંઈ ઉણપ તો લાગે જ નહીં જીવનમાં. છતાં આપણને કેવી ઉણપ ખોટ લાગે છે. અચ્છા, હજુ આ કમી છે, આ ખોટ છે, આ ઉણપ છે, આ રહી ગયું છે. લાગે છે જીવનમાં કમી, કોઈ કમીઓ લાગે છે ને? અચ્છા, આ કમી છે, આ કમી છે. રાજજી ક્યાંક નથી કાંઈ. તું કોઈ બીજા નેત્રોથી જોઈ રહી છે એટલે તને કમી લાગે છે. કાજ મારે આ મહેરના નેત્રોથી તું જો, તને કાંઈ કમી નહીં લાગે, ક્યાંય ખોટ નહીં લાગે, ક્યાંય ઉણપ નહીં લાગે. મેં ક્યાંય કચાશ જ નથી રહેવા દીધી. કોઈ ખમ તો તને દીધું નથી, આપ માફક દીધું છે. આપ માફક મેં દીધું છે. સુંદર સાજી, તને કમી લાગે છે તારા જીવનમાં તો ગડબડ તારી સોચમાં, તારી બુદ્ધિમાં, યા તો તારા નેત્રોમાં છે, તારા વિચારોમાં છે. સબ મેં સબ દીધું હોય તો શેની તને કમી લાગે છે? મતલબ કે મેં જે દીધું છે ને એને છોડીને તારે કોઈક ઓર જોઈએ છે એટલે તને કમી લાગે છે, એટલે તને ખોટ લાગે છે. મેં જે હાલવા માંગુ છું એ જોઈએ તો કમી તો કાંઈ નથી, ખોટ કાંઈ નથી, ઉણપ તો કાંઈ નથી, પણ તારે ઓર જોઈએ છે. અચ્છા, ખેલની કોઈ ઓર વસ્તુ જોઈએ તો ત્યાં તો ખોટી ખોટ છે, કમીઓ કમીઓ છે, હે ને? ઉણપ ઉણપ છે. ખેલમાં તો એ જ છે સુંદર સાજી. બાકી મેં જે દેવા માંગુ છું ને એ મહેરમાં આવી તો કોઈ કમી નહીં રહે. આપમાં ફક્ત થઈ જશે. અને આપણે બધા છીએ જ આપમાં ફક, એના જેવા જ છીએ સુંદર સાજી, હે ને? આપણા બધા એનો ડીએનએ, રૂહનો ડીએનએ શ્રી રાજજી શ્યામાજી સાથે જ મેચ થાય. આપણે સંસારમાં કેટલાની હાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો. જ્યાં થાય છે ત્યાં નથી કરતા આપણે કે રાજજી મેં તારા જેવી, તારાથી મારી સોચ ચાલુ થાય, તારાથી મારા નેત્રો ખુલે, તારી સાથે કદમ પર કદમ મિલાવીને મેં દોડવા વાળી, તારી સાથે ચોથી ભૂમની ચોથી ચોરસ વલીમાં મેં નિરત કરવા વાળી રાજજી આજે મને આ માયા નિરત કરાવે છે, નચાવે છે. કેટલું નચાવે છે? ત્રીજી ભાવની પડસાલ મેં એની હાથે નાચવા વાળી, શ્રી રાજના કદમ પર કદમ મિલાવવાળી. આજે આ સંસારમાં ભલી ભૂટકીને કોના કદમ પર કદમ મિલાવે છે? શું હાલ બનાવી રાખ્યા છે? રાજજી કહે છે તે તારા સબ. જે દિવસ મારી મહેર તને સહેજ બી મહેરથી નેત્રો ખોલશે, તારી બુદ્ધિ ખોલશે ને તો કોઈ જ કમી નહીં આવે. સબ
સુંદર જીત મેહર તીત સબ, મેહર તો છે ઈ છે, બસ આ સબ વાળું તકલીફ થઈ જાય છે આપણને બધાને. સબ છે સખી તારી તારી જોડે સબ કુછ છે. જે તારી જોડે છે ને ખાસ બ્રહ્માંડમાં કોઈની જોડે નથી, એ મેહર તારી જોડે છે. અને એક રૂહને એટલી તો ખબર હોય ને કે શ્રી રાજ મારી બાજુમાં છે, ધની સહેરગથી નજીક છે, મારા અર્શ દિલમાં છે, તો કમી કઈ હોય? બસ તું ધની આટલા કરીબ છું ને તો સબ કુછ છે. તારાથી મારું સબ કુછ ચાલુ થાય છે, તારાથી સબ કુછ ખતમ થાય છે. કે જે નિમક ના છોડે નજર સે. આ તો બહુ જ ગમે ને છપાય. અચ્છા, મારી મેહર એ છે ને, મેં પરમધામમાં મૂલ મિલામાં બેઠો છું ને, છતાં બી તે ખબર નહીં કેટલા તન બદલી ચૂક્યા છે. મેં એક આમ મટકું મારે ને એટલી મેં તાર મારી નજરથી નિમક દૂર નત કરી. નજર સે ના કાઢે મુજે પાલ સે બુઢાપા લગ. જે રૂ આટલે ગહેરાઈથી વિચારે ને પછી એના જીવનમાં કોઈ જ કમી ના રહે. અચ્છા રાજી, તારા નેત્રોમાં તને ખબર નહીં કે મને મારી માટે ટાઈમ છે કે નહીં. તારા નેત્રો બંધ કરીને 5-10 કે અડધો કલાકે મને જોવા માટે ધ્યાન ચિતવણનો સમય છે કે નહીં. મેં તને મારા નેત્રોથી ક્યારેય ઓજલ નથી કરી. નિમક ન છોડે નજર છે. આજ બી તું મારા નેત્રોમાં જો, મૂળ મિલાવમાં બેઠો છું, આજ બી તું મારા દિલની અંદર છું, આજ બી તું મારા ખ્યાલોમાં છું ને. ચોપાઈ આવે છે ને એક સુંદર છે કે હક કો કામ કછું ઓર નહીં દેવે રૂહો કો. બસ મેં હર પળ વિચારું છું, અચ્છા આજે આ લાડ દો, આજે આ સુખ દો, આજે આ રંગમાં રંગ દો. આજ બી મારા વિચારો, મારા નેત્રોમાં, મારા ખ્યાલોમાં તું ચાલુ છું. ભલે તું વડોદરામાં કોઈ બી તન પર બેઠી છું, મૂલ મિલામાં તું ચાલુ છું આ તન પર બેઠેલી. તારા આ તન પર બેસીને કોણ ચાલી રહ્યું છે? સંસાર કેટલો ચાલી રહ્યો છે, કેટલા દુનિયાના ખ્યાલો વિચારો ચાલી રહ્યા છે. ખાસ શ્રી રાજ ચાલે, ખાસ ચાલે. એ નથી ચાલતો ત્યારે તો ગડબડ થઈ જાય છે ખેલમાં. કે રાજજી કેટલું બધું ચાલે છે, કેટલું નેત્રોની આમે આવીને વહી જાય છે, કેટલું દિલમાં આવીને વિચારોમાં આવીને વહી જાય છે. આ બધું બંધ કરી દો ને. જેમ ખજાનાના તાલમાંથી નીકળે જુમનાજી, હોજ કોસરમાં સમાય ને એક જુમનાજીના જલ વહ ને, એમ તારો ઈશ્ક વહ, તું વહુ મારા જીવનમાં. મારા નેત્રોમાં તું હોય, મારા ખ્યાલોમાં તું હોય, મારા વિચારોમાં તું હોય, મારી સોચમાં તું હોય. તારા સિવાય ધની કાંઈ ના હોય મારા જીવનમાં. એવું કરી દે ને જીવન તું. તું જેમ નજર સે ના કાઢે મુજે, એમ મારું બી થઈ જાય કે અચ્છા ધની મેં બી નજરથી તને ના કાઢું. મારા નેત્રોમાં સદૈવ તું રહું, સદૈવ તો વસેલો રહું ને. એવા મારા નેત્રો સુંદર વસાઈ દે ને ધની. તારા તો એટલા સુંદર છે ને, મારા બી નેત્રો એવા વસી જાય. જે રૂહના નેત્રોમાં શ્રી રાજ હોય ને, એ નેત્રો કેટલા પવિત્ર હોય, કેટલા સુખદાયી હોય. એના માટે ધનીએ લખ્યું છે ને કે જેને દર્શને અચ્છા નેત્રોથી કેટલા સુખ પ્રેમ થાય. એવા નેત્રો રૂહ ના હોય શકે. રાજી એટલા બી એટલી શીતળતા, એટલો પ્રેમ વરસતો હોય હે ને, કે જે નેત્રો શ્રી રાજ માટે બંધ હતા હોય એના જોવા માટે કેટલા પવિત્ર, કેટલા પાક હોય, કેટલું બલ હોય નેત્રોમાં. અચ્છા અહીંયા બંધ કરીને સીધી નેત્રોની સુરતાનો સીધી મૂલ મિલાવવામાં લગાવો. અચ્છા કેટલું બલ હશે નેત્રોની અંદર. કેટલું રૂહ બલ કરે. ધનીએ કેવું બલ એને આપી રાખ્યો છે. ત્યાર તો બંધ કરીને બેસે છે. અચ્છા ચલ ધનીના ચરણોમાં લગાવું. એ નૂરની ચોકી, એ ઝાંઝરી ઘૂઘરી કાબી કરલા બન્યા મારી સુરતાને લગાવું છે ને સુંદર. આ મારી મેહર કરી રહી છે કામ. સબ સુંદર સાજી નજર સે. મને આ બહુ જ ગમે કે નજર સે ના કાઢે. જે રૂએ આટલું જીવનમાં ઉતારી દીધું. અમુક વાણીના ચરણ છે ને, એક રૂહનો એટલું બલ પ્રદાન કરે, એટલું બલ પ્રદાન કરે ને. કચ્છા રાજજી, તારા નેત્રોમાં મેં છું ને, તું મને નજરથી નહીં કાઢતો ને તો મેં સુરક્ષિત છું, એકદમ સુરક્ષિત. સંસારનું કોઈ મારું કાંઈ ના બગાડી શકે. આપણે હરેક જગ્યા પર પોતાના અસુરક્ષિત મહેસૂસ કરીએ છીએ ને. આ ચરણ અચ્છા રૂહને એકદમ બનાવી દે હે ને બલવાન એમ. અચ્છા તારા નેત્રોમાં છું, તું મને જોઉં છું ને તો મેં સુરક્ષિત છું. તારી નજર છે ને તો રાજજી મેં એકદમ સુરક્ષિત છું. ચાલ તું મને જોઈ રહ્યો છું તો એને કહેવાય નજર સે ના કાઢે મુજે.
અને કેટલા સુખદાયી પ્રેમદાયી આનંદદાયી એ નેત્રો છે કે એ નેત્રોથી રાજ્ય આ તને તું જોઈ રહ્યો છું. ક્યાં જાય છે, શું કરે છે, શું બોલે છે, શું ખાય છે, શું ઊંઘે છે, શું પીવે છે, રાજ્ય આટલું બધું તું ધ્યાન રાખ. બધું મારું નુરીતનમાં તો રાખવું એ રાખું છું. અચ્છા, નજર સે ના કાઢી મુજે. સુંદર છે. જોજો પછી એટલું સુંદર વાત કરે છે કે જે इन ऊपर कहाँ कहूँ अब. બતાય આ મહેર છે. એ મહેર છે ને કે નજર સે તને નત કાઢી. આજ બી તું ધણીના નજરમાં છું. આજ બી એ નજર તને જોઈ રહી છે. મૂલ મિલા બેઠી બેઠી. અચ્છા વડોદરામાં શું કરી રહી છે? તને ગોતી રહી છે. તું શું કરી રહી છે? અચ્છા એ નજરો મને ગોતે છે. એના નજરમાં હું છું. કેવો આનંદ આવે સુંદર સાજી. અચ્છા ધણીના નજરમાં એ મને ગોતી રહી છે કે એના નેત્રોમાં કાંઈ કમી નથી. છતાંય મને મારા જીવનમાં કેટલી કમીઓ, કેટલી ઉણપ, કેટલી ખોટ છે, છતાંય ધણી તું મારી પર નેત્રો રાખું છું. મારી પર એ મહેર નેત્રોથી મહેરમી દ્રષ્ટિ વરસાવું છું. એ નેત્રોથી તું સદૈવ સુરક્ષાનું કવચ બનાવી રાખું છું કે મારી રૂહ ઇધર કિધર નો ભટકાઈ જાય. તો ધણી મેં સુરક્ષિત ચૂક્યા છે. जहाँ आप तहाँ नजर. પછી જ્યાં તું છું ત્યાં મારી નજર. અચ્છા અહીં ગઈ છે, ચલ અહીં ગઈ છે. તું જ્યાં જ્યાં જઉં છું ને ત્યાં ત્યાં મારી નજર તારી પાછળ પાછળ આવે છે. શું આનંદ આવે. અચ્છા રાજ્યની એ નજર. જહાં બતહા નજર. તું જ્યાં જ્યાં જઉં ને, તું વડોદરા છોડીને બહાર જાઉં, અચ્છા મારી નજર ત્યાં આવે. તું ત્યાં જાઉં તો મારી નજર ત્યાં આવે. સદૈવ મારી દ્રષ્ટિ તારી પર બનેલી રહે છે. તારી રે ચકનત રહેતી મને નથી ખબર. સુંદર છે. કોણ અભાગી રૂહ એવી હોય કે એ નેત્રોની સાથે પોતાના નેત્રો ના મિલાવે. જે વાણીમાં છે ને શિંગાર કિતાબમાં તો એક એક અંગોનું વર્ણન. અચ્છા નેત્રો તો આખું પકરન ઉતરી ગયું. શ્રવણ તો આખું પકરન ઉતરી ગયું છે ને. સુંદર નાસિકા તો નાસિકા પર આખું પકરન ઉતરી ગયું. એક રૂહ એ પકરન ખોલીને બેસે ને તો અહીંયા બેઠા બેઠા છે નેત્રો સાથે નેત્રો મિલાવા. કચ્છા રાજીના એ નેત્રો એટલું મારી ગહેરાઈ હતી. એક રૂહે મિલાઈને વર્ણન કર્યું. બલ નતું ચાલતું. અચ્છા મંગલાચરણ તને રાજી તું કરી દે ને. ચાલ નથી થતું મારાથી. અચ્છા ઉતાર્યું. પછી પરિક્રમા સાગર સિંગારની વાણી પઢો ને તો સૌથી વધારે શબ્દ કયો વપરાયો? રાજ્ય. હર થોડી ચોપાઈઓ પછી કે આ જુબાથી ના થાય, આ બુદ્ધિથી ના થાય, પછી પાછું વર્ણન કરે. અચ્છા ના થાય તોય કરે છે. અચ્છા ન થતું, બલ નથી ચાલતું, બુદ્ધિ નથી ચાલતી, છતાંય મેં તારી માટે કરું છું. રાજ્ય ન ચાલતું તો બી કરું છું. તો કે હા કરું છું. પછી હર 10 ચોપાઈની અંદર એક શબ્દ એવો હશે ને, દેખ, જો, વિચાર. આ શબ્દ હરેક વાર આવશે કે દેખ ને મારી રૂહ કેટલા. અચ્છા રાજ્ય એ જુબાનથી કહેતો છે કે મારી રૂહ જો ને તું, દેખ ને તું, એ સોચ, એ વિચાર જે હું તને આપી રહ્યો છું. અને એક રૂહ કદાચ એ પકડી લે, એ જોવાને એ વિચારમાં લાગી જાય, પછી કોણ એને છોડાઈ શકે? છોડ રાજ્યને સોચવાનું વિચારવાનું. અચ્છા નથી સોચવું, એને સોચીશ, એને વિચારીશ. ઓરને સોચીને વિચારીને તો ઓરને મારે જિંદગીમાં લાવીને તો મેં દુઃખી થઉં છું. આ ગડબડ છડબડ ઓરો બધા આવી ગયા એટલે થઈ રહ્યું છે. હું ને મારો પ્રીતમ શ્રી રાજ હતા તો સુંદર અમારી પ્રેમવાળી લીલા ચાલતી હતી. આજે એની મારી વચ્ચે કેટલું બધું ભરાઈ ગયું છે. એટલે તો મેં દુઃખી થઉં છું કે છે. એનો પર કહા કહું અબ કે છે જહાં તહા નજર. આનંદ આવે ને. કચ્છા રાજ્યની નજર છે મારી પર. રાજ્ય જોઈ રહ્યા છે મને. તો એક રૂહને આમ એક બલ બી દે છે એનું નજર, અને એક સુરક્ષાની કવચ બી દે છે. અચ્છા સુરક્ષિત છું ધની, તારી નજરમાં છું ને તો મેં એકદમ સહી સલામત સુરક્ષિત છું. जहाँ नजर तहाँ मेहर. અને જ્યાં નજર છે, નજર તારી પર છે, તો નજર એકલી નહીં, નજરની સાથે સાથે મારી મહેર છે. અને જે રૂહ શ્રી રાજની મહેરમાં હોય ને એકદમ સુરક્ષિત, એકદમ સહી જગ્યા પર. તહા મહેર. મારી નજર તારી પર છે ને તો નજર એકલી નહીં, નજર હાથે હાથે પ્રેમ, સુખ, આનંદ, શીતળતા અને ઈ મહેર. નેત્રોની અંદર એક રૂહ કે છે ને કે નેત્રોની અંદર એટલા બધા ગુણ છે, એટલા બધા ગુણ છે ને, એ નજરની સાથે સાથે એ ગુણ બી તારી પર વરસી રહ્યા છે. હવે ગુણ તારી અંદર ન આવતા તો
ગડબડ તારી અંદર છે. કેમ એ ગુણ નહીં આવતા? એ નજરની સાથે સાથે ધનીએ ગુણ વરસે, શીતળતાનો ગુણ, એ પ્રેમનો ગુણ, એ આનંદના ગુણ, એ સુખના ગુણ એ વરસાઈ રહ્યા છે તારી પર. તો કેમ એ ગુણ તારી અંદર ના આવે? તહા મહેર. અને આ સ્પેશિયલ બ્રહ્માંડમાં તારા માટે બનાવ્યું છે અને તારી પર જ થઈ રહી છે. જાઓ વૈકુંઠમાં કોઈ એવું કે અચ્છા આ ભગવાન પર કાની પર આ મહેર ચક્રાજી એને જોઈ રહ્યા છે. જहाँ આપ તહા નજર. તું છું ત્યાં મારી નજર છે અને તારી પર નજર છે ને, નજર થાય તો મારી મહેર છે. એનો સદુપયોગ કરી લે ને મારી મહેરની. તને નથી જરૂર મારી મહેરની? નથી જોઈતી તને? હે ને? દાદજીએ પૂછે છે કે તું મારી મહેરની અંદર જો. मेहर बिना और जो कछु. એ મહેર વગર, હે ને, એ મારી મહેર વગર અને એ મહેરને છોડીને ઓર કઈ લાગી, મહેરને છોડીને બહાર ગઈ તો ધ્યાનથી તો તારા માટે શું છે કે છે? सो सब लगे जहर. તારા માટે ઝેર છે. નહીં છોડે તને આ ઝેર. શું કામ નીકળું છું મારી મહેરથી બહાર? શું કામ મને છોડીને કોઈ ઓર વિચારું છું? શું કામ મને છોડીને ક્યાંક ઓર લાગુ છું? કેટલું ઝેર વાળું જીવન, કેટલું ઝેર તારી અંદર ભરાઈ ગયું છે. કેવી બની ગઈ તું મૂલ મિલાવારી. મહેરથી બહાર નીકળી ત્યારે ને એને સોચવાનું બંધ કર્યું, એને જોવાનું બંધ કર્યું, એને વિચારવાનું બંધ કર્યું, એમાં લાગવાનું બંધ કર્યું, ત્યારે તારા હાલ થઈ ગયા છે ને. સબ ઝેર. કેટલું બધું ઝેર તારા જીવનમાં. તો ઝેર છું તો આજુબાજુના ઓર 4 જણોમાં ઝેર ભરું છું. શું કામ? તો એ મહેરવારી છું, તો એ ઇશ્કીમાન વાળી છું ને. તારા જીવનનો એ તું એ સુખ પ્રેમ વાળી છું કે તું ખુદ પ્રેમ સુખ આનંદમાં રહેવા વાળી ને ઓરને પ્રેમ સુખ આનંદમાં રાખવા વાળી. કેટલી બદલાઈ ગઈ મારી રૂહ શ્રીરાજજી કહે છે. સમજે કેવી ઝેરવારી બની ગઈ, કેવી સોચ તારી થઈ ગઈ. તું કેટલી બદલાઈ ગઈ છું કે છે. ઓર જગ્યા પર લાગી છું ત્યારે સહી જગ્યા પર નથી લાગી તું. મહેરમાં શ્રી રાજમાં લાગે. કેવી બની જાવ કે છે. बात बड़ी है मेहर की. બાત બડી કેટલી વાર આવે છે. અચ્છા હશે ત્યારે તો રાજજી કહેતા હશે ને. આપણે નથી વિચારતા કેટલી મોટી હશે અને સ્પેશિયલ આ તારા માટે છે. ઈ મોટી વાત, ઈ બડી વાત. રાજજી કહે છે સ્પેશિયલ તારા માટે મારી રૂ આટલી મોટી આટલી બડી વાત તને કહી રહ્યો છું, તને સમજાઈ રહ્યો છે, તારી પર થઈ રહી છે એટલે તને કહી રહ્યો છું કે છે. मेहर होय ना बिना अंकुर. સાચે અંકુર વગર તો કોઈની પર. તારી પર મારું અંકુર છે, તારી જોડે નિસ્બત છે. તું મૂલ મિલાવાની છું એટલે તારી પર થઈ રહી છે. હે ને? તું અંકુરી છું, મારી છું, મૂલ મિલાવાની છું કે છે. એટલે સ્પેશિયલ આ મહેર મેં તારા માટે કરી રહ્યો છું. अंकुर सोई हक निस्बत. અંકુર એને કહેવાય ને કે જેની નિસ્બત હકની સાથે છે. અચ્છા નિસ્બત શ્રી રાજજી જોડે, મૂલ મિલાવાળા જોડે. એ તો આજે આપણે અચ્છા આની જોડે આની જોડે આની જોડે આની જોડે કેટલા જોડે દિલ લગાવી ચૂક્યા, કેટલા જોડે નિસ્બત સંબંધ. અચ્છા બધા સંબંધ પાછા ખબર પડે. આ જમાઈ થાય, આ દીકરો થાય, આ વેવાઈ થાય, આ થાય, બધા સંબંધો અચ્છા નિભાવીએ બહુ સરસ રીતે છે. ખાસ આ બધી નિસ્બત, આ બધા સંબંધો નિભાવતા એક શ્રી રાજજીની નિસ્બત નિભાવેલી. બધા છૂટવા વાળા, બધા છોડીને જવા વાળા સંબંધોને કોઈ નારાજ ના થઈ જાય. કેટલા બધા નિભાવીએ છીએ રાજજી કે કેટલું બધું બતાવવા માટે શો ઓફ કરી રહ્યા છીએ. જ્યાં નિભાવવાનો, જ્યાં દિલ જોડવાનું એ નિસ્બત. કેવો આનંદ થાય કે મારી નિસ્બત શ્રી રાજજીની જોડે, એના દિલ હાથે, એના નેત્રો હાથે, એના વસ્ત્રો આભૂષણ સાથે. અને એનો છોડીને મેં ઓર ક્યાંય નિસ્બત લગાવું, ઓર ક્યાંય લાગું. સમજ્યા પછી તો એક રૂહ કે બને રાજજીમાં જ લાગે કે જ્યાં નિસ્બત છે ત્યાં લાગુ. કે આ સંસારમાં મદદ હેલ્પ તો કોણ કરે? નિસ્બત વાળા, સંબંધ વાળા કરે ને. અચ્છા ખૂટત લઈ જજે આવે, અચ્છા એ કરે ને. દુનિયા વાળા તો છોડીને જવા વાળા ને. જ્યાં જ્યાં રૂહને જરૂર પડે ને, મહેર ઈશા ગીલામ જશે, અચ્છા મેં દઈ દઈશ, ચાલ મારી દઈશ. જ્યાં બી લાગે રાજ્ય આવીને હેલ્પ મદદ કરી દે. કે તું નિભાવું ના નિભાવું, મેં તો નિસ્બત નિભાવું છું.
તને જરૂર છે કે નથી મને નથી ખબર, મેં તો મહેર કરું છું. તું જાગું ના જાગું મેં તો જગાવું છું. તું લાગુ ના લાગુ મેં તો લગાવું છું તને. એમ તારે ક્યાં લાગવું છે, તું ક્યાં દોડું છું? હે ને કે છે હક નિસ્બત. શ્રીરાજ કે છે તારી નિસ્બત તો ખાલી મારી સાથે જ છે, બાકી કોઈની સાથે નહીં. કારણ આ બધી કેમ ગડબડ થઈ ગઈ? એનું કારણ છે કે આપણને એક મેમરી, એક બુદ્ધિ મળી છે. કેટલી આ જન્મ લીધો અને જ્યારથી થોડી ઘણી સમજ આવી, ચોથા પાંચમા ધોરણ ભણતા ત્યારથી મેમરી સ્ટોરેજ થઈ હશે તો આટલા વર્ષ લગી. આટલી શોર્ટ મેમરી નહીં, ઓલા ગજની જેવું શોર્ટ ટર્મ મેમરી. રાજજી કે આગલા જન્મની, એથી આગળ જન્મની, અચ્છા વ્રજની રાસની, તારી બધી જ મેમરી મારી જોડે છે. એની કેટલી મોટી મેમરી હશે? તારી પુખરાજની, માણેકની, હોજકોસની મેમરી મારી જોડે પડી છે, જે તો ભૂલી બેઠી છે. તારી શોર્ટ મેમરી આટલી ગડબડ કરી નાખી છે. તું એક તન પર બેઠી છું, આટલા વર્ષમાં ચા થયું, આ થયું, અને સારું કર્યા ભાઈ બાપ, આમ આટલી શોર્ટ મેમરીએ તારું કેવું ગડબડ કરી નાખ્યું. નથી બીબી કોઈ ઉપર મેમરી છે જે રાજજીની છે. રાજજી કે તું તારી મેમરી હું કામ વાપરું છું? મારી છે ને, મેં નથી દીધી. તારું બલ શું કામ વાપરું છું? મેં મારું બલ નથી દીધું તને. શું કામ વાપરું છું? રડીને દુઃખી થઈને પાછી આવું છું, તારું વાપરું છું તો કેટલી ગડબડ સડબડ કરી છે. મારી વાપર ન દે. મારી બુદ્ધિ દીધી, મારું બલ દીધું, મારી મહેર દીધી, મારી નિસ્બત દીધી છે તને. જે રૂહે એક શ્રી રાજનું વાપરવાનું ચાલુ કરી દીધું ને, એના સંસારમાં કોઈ ના દુઃખી કરી શકે. અને રાજજીને છોડીને પોતાની બુદ્ધિ, પોતાનું આ સંસારનું વાપરવાનું ચાલુ કર્યું ને, એનો કોઈ સુખી ના કરી શકે. શું કામ વાપરવું છે મારું? મેં ધનીની વાપરીશ રાજજી, તારી બુદ્ધિ વાપરીશ, તારી મહેર વાપરીશ, તારો ઇલમ વાપરીશ. શું કામ દુઃખી ન થવું હતો રાજજી? સીધા સબ કહે છે સુંદર સાજી, એ અંકુર સોય નિસ્બત હે ને, તો એ અંકુરી નિસ્બત હશે ને, એ શ્રી રાજજીની રાજજીની રૂહ હશે ને, એ રાજજીનું વાપરવાનું ચાલુ કરશે. મોહે બસત તજલ્લા નૂર. મહેર શું છે? એ નિસ્બતીના માહે બસત તજલ્લા નૂર, કે પરમધામમાં એ નૂર તજલ્લા છે ને, એની તજલ્લીમાં વસાઈ દે, ત્યાં લઈ જાય, એમાં તરબોર કરી દે. કા મહેર તને અહીંથી ઉઠાવીને ત્યાં લઈ જવાવાળી છે. પરમદમના સુખ તારી ઝોલીમાં, શ્રી રાજને તારી ઝોલીમાં, એ પ્રેમાનંદને તારી ઝોલીમાં ભરી દેવારી આ મહેર છે. જોઈએ જ આ મહેર. એ મહેર મેં તારા માટે લઈને આવ્યો છું સખી. પસંદ તજલ્લા નૂર, તારા દિલ મેં નૂર તજલ્લા. જે દિવસ મારી મહેર તને ખબર પડી ગઈ ને, મીઠા સુખ છે એની અંદર. જેટલી એની જુબાન મીઠી છે, જેટલા એના અંગો મીઠા છે, જેટલો પ્રીતમ મીઠો છે ને, એટલા મીઠા મીઠા સુખ છે. કાન નથી લેતી તું? તને જરૂર નથી આ મીઠા સુખોની? કેમ નથી લાગતી? કેમ નથી વિચારતી તું એને? એ મીઠા સુખો કેટલી કડવાહટ લઈને ભરે છે ને, બધાએ તમને કરી દેશે. એ મારી મહેરમાં તારી માટે મીઠા મીઠા સુખો ભરેલા છે. કે છે મેર મે હક આરામ. લાયું કારા, કેટલા લાયું કારા, કેટલો ત્રહીમામ તું થઈ ગયું છું જીવનમાં. મહેરમાં નહીં તારે ને, આ મીઠા સુખથી વંચિત છું, આ હક આરામથી વંચિત છું. લાયું કારા લગા રાખ્યા જીવનમાં, કેટલી બધી આગો લગા રાખી છે. અચ્છા મહેરમાં આવી જાય ને, આરામની અંદર સુકૂન કરારમાં આવી જાય. હે ને? શું કામ લાયું કારા લઈને ફરું છું? શું કામ બ્રહ્માંડનો ભાર માથે લઈને ફરું છું? તું આરામમાં આવી જા, એ મહેરમાં આવી જા. બધી ચિંતાઓ મને આપી દે ને, રાજજી કહે છે. બધી જ બલાઓ મારા ચરણોમાં મૂકી દે, બધી ઈચ્છાઓને મન તું સમર્પણ કરી દે. મેં કરી દઈશ ને પૂરી. તને મારી પર નથી વિશ્વાસ? હું તારી ઈચ્છાઓ નહીં પૂરી કરું? હું તને સુખ નહીં દઉં? હે ને? વિશ્વાસ નથી તને? રાજજી કહે છે તું આકારામાં જાય, એકદમ નિશ્ચિત થઈ જાય. અચ્છા તું છું તો વાંધો નહીં, કરી લેશે રાજજી.
હક આરામની અંદર આવી જાય ને, સુકૂન શાંતિ ચેન પ્રેમ આનંદથી કે જેના જીવનમાં લાયુકારા છે ને એ ક્યારેય ના રાજ્યમાં લાગે ના રાજ્યના સુખ લઈ શકે. કે ચિંતા ટેન્શન પ્રોબ્લેમો જેટલી બધી, ક્યાં ટાઈમ છે રાજ્ય માટે ચર્ચા પારાયણ પ્રોગ્રામ વિચાર ધ્યાનચિત કરવા માટે? આગ જેટલી બધી લગાઈ રાખી છે. છોડ રાજ્ય કે છે, લાગ મને, તારી બધી ઈચ્છાઓ બધી જરૂરિયાત મને ખબર છે. અચ્છા, આપણને લાગે છે કે મને જરૂરિયાત શું છે? ને જરૂરિયાત કે રાજ્ય આ જરૂર છે, આ જરૂર છે, આ જરૂર છે, આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, કેટલી બધી ઈચ્છાઓ. અચ્છા, રાજ્ય ન પૂછજો, જો કોઈક વાર ધ્યાન ચિતવણ કે રાજ્ય મને શું જરૂર છે. કોઈક વાર ચિતવણમાં જાવ ને, પૂછવાનું કે રાજ્ય મને શું જરૂર છે, મને શું જોઈએ છે. આ લાયુકારાના ચિંતા દુઃખ પ્રોબ્લેમના બધું કેમ છે મારા જીવનમાં, શું જરૂર છે? તો શ્રી રાજ શું કે ખબર છે? ધની શું કે તને એક શ્રી રાજની જરૂર છે, એના સિવાય કાંઈ જરૂર નથી, કાંઈ જરૂર નથી. એક રાજ્યની જરૂર છે. કમી એની છે તારા જીવનની અંદર, ખોટ રાજ્યની છે. સુંદર સાજી પૂર્વા ધનથી, પદથી, પ્રતિષ્ઠાથી, આનાથી આનાથી કમી રાજ્યની છે ને આપણે પૂર્વા ગેપ પૂરવા માટે ઓર કોઈ શ્રી રાજને પૂરી દે ને ગેપની અંદર. અને એક રૂહ એટલું તો વિચાર, અગર જીવનમાં ક્યાંય બી કમી લાગે, પદની, પ્રતિષ્ઠાની, ધનની, કોઈ બી કમી લાગે ને, હવે તો એ કમી મેં શ્રી રાજથી પૂરી કરીશ. અચ્છા, ધન ઓછું છે ચાલશે, ધની તું છું ને, કોઈ કમ છે ધનથી? કોઈ સંસારવાળા પ્રેમ તો ઓછું કરશે, તુષ્કાર ચાલશે, ધની તું છું ને, પ્રેમ કરવા માટે તું હાથ પકડવા માટે જો ને, શાની જરૂર પડે તને? કમી શ્રી રાજની છે તારા જીવનમાં, તું ઓરોને વચ્ચે લાવીને તું તારી કમીઓ પૂરી કરવા, કમીઓ ઓર વધતી જાય છે તારા જીવનમાં. શું કામ એવું કરું છું તું? તને આ સમજ નત? તું નથા મેરજાગર પડતી? રાજજી કહે છે મીઠા સુખ મેહર સાગર, તું એ મીઠા સુખને મીઠા ધનીને છોડીને ક્યાં કડવી ઝેર ભરેલી દુનિયામાં લાગેલી છું. જ્યાં લાગી છું તો દુનિયામાં લાગીશ તો ઝેર જ આવશે તારા જીવનમાં. એ મીઠા પ્રીતમ ને લાગે ને, કહીએ છે ને કે જુમનાજીનું જલ અચ્છા મિશ્રીથી બી મીઠું, તો શ્રી રાજ કેટલા મીઠા હશે. એના દિલમાંથી ઈશ્કનો પ્રાવત, તું એને લાગીને તો તારા જીવનમાં એ મીઠાશ આવી જશે, ક્યારેય કડવાહટ નહીં રહે. એ સુખ પ્રેમ આનંદ આવી જશે. તું સદા સત સુખના દાતાને મહેરના સાગરના લાગેલી ચૂક્યા છે. મેર ઇશ્ક હક અંગ હૈ. આ મહેર શું છે સુંદર સાજી? તો કે છે રાજ્યના અંગો છે જે ઈશ્કથી ભરેલા છે, એના મહેર મેં કહી છે. કાકા ઈશ્કના જ મેં મહેર કહી છે. અને આ બધા જ ઈશ્ક રાજ્યના અંગોની અંદર, એના નેત્રોની અંદર, એના દિલની અંદર જેટલો બી ઈશ્ક ભરેલો છે ને, ઓરો માટે છે કે નહીં મને નથી ખબર, પણ મારા માટે છે. એના દિલમાં જે ઈશ્ક ઉભારા મારે છે ને, અચ્છા ધની મારા માટે, મારા માટે જો એ ઈશ્ક ઉબારા મારતો હોય, એ નેત્રો આજ બી તારી તલાશ કરે છે કે અચ્છા ક્યાં છે, એમાં પ્યાસ તારી છે. એ દિલ તને ગોતી રહ્યું છે, એ દિલમાં ઈશ્ક, એ અંગોની અંદર ઈશ્ક તારી અંદર વહી રહ્યો છે તારા માટે. તો મેં કેમ ના લઉં, હું કેમ ના લાગુ એ ઈશ્કની અંદર? એ સુખો તને ગોતી રહ્યા છે, એ પ્રેમના આનંદ ધનીનો તને ગોતી રહ્યો છે, તો મેં કેમ ના લાગુ એની અંદર? કે છે મેર ઇશ્ક પ્રેમ કામ. આ મહેરથી ધનીના એ પ્રેમની કામનાઓ મેં લાગી જાઉં કે મારી આ મહેર એ છે ને કે મારી બધી જ પ્રેમની કામનાઓ પૂરી કરે છે. મારી ઝોલીમાં શ્રી રાજ દે છે, મીઠા સુખ દે છે, આનંદ દે છે. તો આ મહેરથી મેં મારી બધી ઈચ્છાઓ કાં ના પૂરી કરી દઉં? શું કેમ આ ઝેર કાઢી ના લઉં? કેમ ધનીના સુખ પ્રેમ આનંદમાં વરસી જાઉં? સુંદર સાજી, તો આ એ મહેર છે, આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરી દે. એક રૂહ ધનીના મહેરને કે અચ્છા તું ધનીની મહેર જો ને, મારા માટે આટલું કરી દે ને, અચ્છા મારું બી તો કઈ વાર માની લે ને, હું બી એ ધનીની, તું મહેર ધનીની છું તો મેં રૂહ બી ધનીની જ છું, તો જરૂર રૂહ માટે મહેર કામ કરી દે. બોલો શ્રી પ્રાણનાથ